હેલો ફ્રેન્ડ્સ, જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે પાવભાજી બનાવીએ। સૌપ્રથમ ભાજી બનાવવા માટે એક પોળા તપેલામાં 6 પરી જેટલું સિંગતેલ ઉમેર્યું છે। સિંગતેલમાં ભાજી બનાવવાથી તેનો ટેસ્ટ બમણો થઈ જાય છે। તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં 1 ચમચી જેટલું જીરું અને 6 થી 7 લીમડાના પાન ઉમેર્યા છે। 1 ચમચી હિંગ, 3 થી 4 ચમચી જેટલી લસણ મરચાંની પેસ્ટ અને 2 મીડિયમ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। અહીં મેં 4 ટામેટાં અને 1 ડુંગળીને ક્રશ કરીને લીધા છે। તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો અને 2 થી 3 ચમચી જેટલો લાલ મરચું પાવડર ઉમેરી આપણે આ ગ્રેવીને તેલમાં ઉમેરી દઈશું। અહીં મેં 2 ટામેટાને ઝીણા સમારીને પણ ઉમેર્યા છે। બાકીના મસાલામાં 1 ચમચી જેટલી હળદર, સ્વાદ અનુસાર મીઠું, 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, એકદમ લારી જેવો કલર આવે એના માટે 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું ઉમેરીને ચમચા વડે હલાવી બરાબર મિક્સ કરી લીધું છે। ત્યારબાદ અહીં મેં બાફીને મેશ કરેલા શાકભાજી લીધા છે। તેમાં વટાણા, 1 બટેકું, ફુલાવર અને કોબીજ લીધા છે। ઉમેરેલા ડુંગળી અને ટામેટાં બરાબર ચડી જાય અને મસાલો ભળી આ રીતે તેલ ઉપર આવી ગયા બાદ આપણે તેમાં બાફેલા શાકભાજી ઉમેરીશું। બધા જ શાકભાજીને ઉમેરીને મીડિયમ ફ્લેમ પર તેલ ઉપર આવી જાય ત્યાં સુધી ચડવા દઈશું। તેલ છૂટું થઈ ગયા બાદ તેના ઉપર ફરીથી 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો, અડધું લીંબુનો રસ અને થોડા ધાણા ભભરાવી આપણી પાઉંભાજી માટેની ભાજી એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે। મેં અહીં તેને પાઉં સાથે સર્વ કરી છે। તમે ઈચ્છો તો તેને ભાખરી અને પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો। થેન્ક યુ।